નમસ્કાર. ગુજરાતનું હવામાન અત્યારે કંઈક અજીબ જ ચાલી રહ્યું છે. એક બાજુ જુઓ તો કમોસમી વરસાદને લીધે પૂર આવી ગયું છે અને બીજી જ બાજુ બસ થોડા જ દિવસોમાં આગ ઝરતી ગરમી પડવાની છે. તો ચાલો આપણે આ સ્ત્રોતોને આધારે સમજીએ કે આ આખરે થઈ શું રહ્યું છે. તો પહેલો સવાલ તો મનમાં એ જ આવે કે માર્ચ મહિનામાં પૂર? મતલબ આ તો એ સમય છે જ્યારે ગરમીની ધીમે ધીમે શરૂઆત થતી હોય અને ત્યાં અચાનક પૂર જેવી હાલત. આ કમોસમી વરસાદે સાચું કહીએ તો બધાને ચોંકાવી દીધા છે. અને વરસાદ કેટલો પડ્યો? 41 મિલીમીટર. હવે આ આંકડો કદાચ નાનો લાગે, પણ વિચાર કરો, આ બધો વરસાદ માત્ર 24 કલાકમાં જ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાબક્યો છે. માર્ચ મહિનામાં આટલો બધો વરસાદ, ખરેખર આ બહુ જ અસામાન્ય વાત છે. તો આ અચાનક આવેલા વરસાદની અસર શું થઈ? ઘણી જગ્યાએ તો રીતસરની અંધાધૂંધી સર્જાઈ ગઈ. ઉના અને ગીરગઢડા જેવા વિસ્તારોમાં તો રસ્તા જાણે નદી બની ગયા હોય એવા દ્રશ્યો હતા. કેટલાય ગામડાઓમાં લાઇટો જતી રહી, વીજળી જ ગુલ. અને સૌથી ચિંતાજનક વાત તો એ હતી કે લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને આ ધસમસતા પાણીમાંથી પસાર થઈ રહ્યા હતા. ઓકે, તો હવે સવાલ એ છે કે આવું થયું કેમ? આ અચાનક કમોસમી વરસાદ પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ તો હશે જ, બરાબર? તો ચાલો હવે એ સમજીએ કે હવામાન વિજ્ઞાન આ વિશે શું કહે છે. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે આની પાછળ બે મોટા કારણો છે, બે વેધર સિસ્ટમ્સ. પહેલું છે સાયક્લોનિક સર્ક્યુલેશન અને બીજું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. હવે આ નામો થોડા ભારે લાગે, પણ ચાલો એને એકદમ સરળ રીતે સમજીએ. સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે શું? સિમ્પલી હવામાં ભેજ લઈને ગોળ ગોળ ફરતા પવનો. અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ તો ભૂમધ્ય સમુદ્ર બાજુથી આવતું એક શિયાળુ વાવાઝોડું છે, જે નોર્મલી ઉત્તર ભારતમાં વરસાદ લાવે છે. તો થયું એવું કે આ બંને સિસ્ટમ્સ એક જ સમયે એક સાથે ગુજરાત ઉપર એક્ટિવ થઈ ગઈ. અને જ્યારે આવું થાય ત્યારે પરિણામ શું આવે? અણધાર્યો ભારે વરસાદ. એટલે જ આપણે આને એક પરફેક્ટ સ્ટોર્મ કહી શકીએ, જેણે આખો વરસાદી માહોલ બનાવી દીધો. ચાલો, તો આપણે વિજ્ઞાન તો સમજી લીધું, પણ આ બધી વૈજ્ઞાનિક વાતોની સામાન્ય માણસના જીવન પર શું અસર થઈ? લોકોને કેટલી મુશ્કેલી પડી? ચાલો હવે એના પર નજર કરીએ. અસર તો ઘણી ઊંડી થઈ છે. રોજિંદા જીવન પર ઘણી માઠી અસર પડી. ભારે પવન સાથે વરસાદ આવતા ઘણી જગ્યાએ ઝાડ મૂળમાંથી ઉખડી ગયા. મોટા મોટા હોર્ડિંગ્સ જમીન પર આવી ગયા. પાકને તો ભારે નુકસાન થયું જ છે. અને ઉપરથી હજુ વધુ વરસાદની આગાહી છે, જે લોકોની ચિંતામાં સતત વધારો કરી રહી છે. પણ જો કોઈને સૌથી મોટો ફટકો પડ્યો હોય તો એ છે આપણા ખેડૂત ભાઈઓ. વિચાર તો કરો, એમનો આખો પાક તૈયાર હોય અને અચાનક આ વરસાદ આવીને બધું બરબાદ કરી જાય. એમની આખા વર્ષની મહેનત અને બધી આશાઓ પર જાણે પાણી ફરી વળ્યું છે. સ્વાભાવિક છે કે એમની ચિંતા અત્યારે આસમાને પહોંચી ગઈ છે. અને હવે આખી કહાનીમાં એક જબરજસ્ત ટ્વિસ્ટ આવે છે. અત્યારે ભલે વરસાદ અને ઠંડક છે, પણ તૈયાર રહેજો, કારણ કે હવામાન હવે એકદમ 180 ડિગ્રીનો પલટો મારવા જઈ રહ્યું છે, સીધું આગ ઝરતી ગરમી તરફ. તો ચાલો જોઈએ કે આગળ શું થવાનું છે. અહીંયા જ આખી વાતનો વિરોધાભાસ છે. જો આવતા એક અઠવાડિયા સુધી રાજ્યના લગભગ 8 જિલ્લાઓમાં હળવો મધ્યમ વરસાદ ચાલુ રહી શકે છે, પણ જેવી એપ્રિલની શરૂઆત થશે એટલે કે લગભગ 4 એપ્રિલની આસપાસ બધું જ બદલાઈ જશે. વરસાદ ગાયબ અને એની જગ્યાએ શરૂ થશે ભયંકર હીટવેવ. અને ગરમી કેટલી? 42 ડિગ્રી સેલ્સિયસ. હા, એકદમ બરાબર સાંભળ્યું. આગાહી એવું કહે છે કે એપ્રિલની શરૂઆતમાં જ તાપમાન 41થી 42 ડિગ્રીને આંબી જશે. આ કોઈ સામાન્ય ગરમી નથી, આ તો તીવ્ર ગરમીની લહેર છે. અને સૌથી મોટી વાત એ છે કે આ ફેરફાર એટલો ઝડપી હશે કે કદાચ તૈયારી કરવાનો સમય પણ નહીં મળે. જુઓ, માર્ચના અંત સુધી કોઈ હીટવેવની ચેતવણી નથી. એનો સીધો મતલબ એ છે કે આપણે વરસાદી ઠંડા વાતાવરણમાંથી સીધા જ સળગતી ગરમીમાં પહોંચી જઈશું, એકદમ અચાનક, એકદમ ઝડપથી. તો અંતે આ બધી ઘટનાઓ પછી એક મોટો સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે કે જ્યારે હવામાન આટલી હદે અને આટલી ઝડપથી પલટાઈ રહ્યું હોય, પૂરથી સીધું હીટવેવ, ત્યારે કોઈપણ પ્રદેશ, કોઈપણ સમાજ આના માટે તૈયારી કેવી રીતે કરે? આ ખરેખર આજના બદલાતા ક્લાઇમેટના સમયમાં આપણા બધા માટે વિચારવા જેવું એક ગંભીર